હરડેને આયુર્વેદમાં ઉત્તમ ઔષધિ ગણવામાં આવે છે, પરંતુ આવું કેમ? ચાલો જાણીએ. હરડે એક પ્રકારનું રસાયણ ઔષધિ છે. રસાયણ ઔષધિ એટલે એવા ઔષધિઓ કે જે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ સુધી ટકાવી રાખે છે અને આ માટે જરૂરી બળ અને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડતું હોય છે. હરડે તેમાં રહેલા ખાટા રસના લીધે વાયુનું શમન કરે છે. તેમાં રહેલા મધુર તથા કડવા રસના લીધે એ પિત્તનું શમન કરે છે તથા તેમાં રહેલો તુરો રસ અને તેની રૂક્ષતા એ કફનું શમન કરે છે. જે લોકોને ભૂખ નથી લાગતી એવા લોકોએ હરડેનો નાનો ટુકડો સવાર બપોર સાંજ ભૂખ્યા પેટે ચાવી જવું જોઈએ. જમવાની સાથે લીધેલી હરડે એ બળ અને બુદ્ધિ પ્રદાન કરનારી તથા જ્ઞાનેન્દ્રિયોને બળવાન કરનારી હોય છે. જમવા પછી લીધેલી હરડે એ પાચન તંત્રના દોષોને દૂર કરનાર તથા જમ્યા પછી પેટનું ભારેપણું, ઉબકા કે કબજિયાત વગેરે જેવી તકલીફો મટાડનાર હોય છે. કફના દોષોમાં હરડેને સેંધવ લવણ સાથે અથવા ગરમ પાણી સાથે લેવી જોઈએ. એવી જ રીતે પિત્તના રોગોમાં હરડેને મધ અથવા સાકર સાથે લેવી જોઈએ. એ જ રીતે વાયુના રોગોમાં હરડેને ગરમ દૂધ અથવા ઘી સાથે લેવી જોઈએ. આ જ રીતે ત્રણેય દોષોના વિકારમાં હરડેને 1 વર્ષથી જૂનો ગોળ હોય તેની સાથે ઉપયોગ કરવી જોઈએ. જો આપણે હરડે સાથે ગોળનો ઉપયોગ કરવાનો હોય તો ગોળનું પ્રમાણ હરડેના પ્રમાણ જેટલું જ રાખવું. જો મધ કે સાકરનો ઉપયોગ કરવાનો હોય તો તેનું પ્રમાણ હરડે કરતાં અડધું રાખવું. આ જ રીતે જો સેંધવ લવણનો ઉપયોગ કરવાનો હોય તો તેનું પ્રમાણ હરડે કરતાં ચોથા ભાગનું રાખવું. અને અગર ઘીનો ઉપયોગ કરવાનો હોય તો ઘીનું પ્રમાણ એ હરડે કરતાં બમણું રાખવું જોઈએ. હરડેના બીજા ઉપાયો વિશે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. હું તમારા સ્વસ્થ જીવનનો સારથી ડૉક્ટર સુનિલ આહિર. જય દ્વારકાધીશ.